જામનગરની વાત કરવામાં આવે તો જામનગરમાં વિશ્વ ચકલી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નવાનગર નેચર ક્લબ દ્વારા પક્ષીઓ માટે માળા અને કુંડાનું વિતરણ વિદ્યાર્થીઓ માટે યોજાયેલી આ ચિત્ર અને માળા બનાવવાની સ્પર્ધામાં શહેરની વિવિધ શાળાઓના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। પર્યાવરણ સંરક્ષણ અને જીવદયાના ક્ષેત્રે છેલ્લા 17 વર્ષથી કાર્યરત જામનગરની સુપ્રસિદ્ધ સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અબોલ પક્ષીઓના રક્ષણ માટે સેવાકીય અને જનજાગૃતિલક્ષી કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના ગુલાબનગર રોડ પર આવેલા સ્ટાર લાઇટ પાર્ટી પ્લોટ ખાતે પક્ષી પ્રેમી જનતા માટે ચકલીના માળા તેમજ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ તરસ્યા ન રહે તે માટે પાણી પીવાના માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। જામનગરની પક્ષી પ્રેમી જનતાએ આ સેવાનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો। આ અભિયાનના ભાગરૂપે શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે ચકલીના માળા બનાવવાની સ્પર્ધા તથા ચકલીના ચિત્રોની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં જામનગરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। બાળકોએ કુદરતી સામગ્રીમાંથી સુંદર માળા તૈયાર કર્યા હતા અને ચિત્રો દ્વારા પક્ષી બચાવવાનો પ્રેરણાદાયી સંદેશ પાઠવ્યો હતો। વિજયસિંહ જાડેજા, પ્રમુખ નવાનગર નેચર ક્લબ। આજરોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અમારી સંસ્થા દર વર્ષની જેમ ચકલીઓના માળા અને પક્ષીઓના પાણીના પીવાનું કુંડાનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું। આજરોજ અમે એક વિશેષ આયોજન પણ અમે કર્યું હતું। ચકલી દિવસ નિમિત્તે અમે જામનગરની વિવિધ શાળાઓમાં ચકલીઓના માળા અને ચકલીઓના ચિત્રોની પણ સ્પર્ધા રાખી હતી। માત્ર સ્પર્ધા જ નહીં, એ પહેલાં દરેક સ્કૂલોમાં અમારા સંસ્થાના સભ્ય જઈ ચકલીઓની વાર્તા, ચકલીઓની કવિતાઓ પણ સંભળાવી હતી અને માળો કેવા પ્રકારનો હોવો જોઈએ, ચકલી કેવા પ્રકારના માળામાં રહેવાનું પસંદ કરે છે, આનું એક વર્કશોપ પણ આયોજન કર્યું હતું। બાદમાં આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આ બધી શાળાના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ચકલીના ચિત્રોની સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો અને કલાત્મક માળાઓ પણ બનાવ્યા હતા। એટલા સરસ અને સુંદર મજાના માળા બનાવ્યા હતા। આ બધા જ તમામ જે સ્પર્ધકો છે એને વિજેતાઓનું આગામી દિવસોમાં અમે પ્રમાણપત્ર અને પુરસ્કાર આપી અને સન્માનિત કરવાના છીએ।